આજે આપણે બનાવશું આખી લોટવાળી ડુંગળી. તો એના માટે મેં ડુંગળી લીધેલી છે આખી નાની નાની. હવે આપણે આને સુધારી લેશું. તો છાલ પાડીને તૈયાર છે આપણી ડુંગળી. હવે આપણે વઘાર મારી લેશું. હવે આપણે વઘારી લેશું. વઘાર માટે તેલ લઈ લેશું 2 ચમચા જેટલું. તેલ આપણું આવી ગયું છે. તો હવે 1 ચમચી રાઈ નાખી દઈશ. હિંગ 1 ચમચી. મસાલા એડ કરી દઈશું. અડધી ચમચી હળદર, 1/2 ચમચી મરચું પાવડર આપણે એડ કરી દઈશું. ડુંગળીને સારી રીતે ચડવા દેશું. હવે 5 મિનિટ માટે. ડુંગળી આપણી સારી રીતે ચડી ગઈ છે. તો હવે આપણે ચણા લોટ નાખી દઈશું અંદર. હલાવી લેશું સારી રીતે. તૈયાર છે આપણું લોટવાળી આખી ડુંગળી. જો બધી સરસ આખી રહી છે ડુંગળી આપણી. સરસ. હવે આપણે પ્લેટમાં લઈ લઈશું. તો આપણે સર્વ કરી લઈશું. પ્લેટમાં કાઢી લઈશું ડુંગળીને. થોડા ધાણા એડ કરી દઈશું. જો મિત્રો તૈયાર છે આપણી આખી ડુંગળી લોટવાળી. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરશો, કોમેન્ટ કરશો, તમારા મિત્રોમાં શેર કરશો અને મને કોમેન્ટમાં જરૂર જણાવશો કે તમે કઈ કઈ સિટીમાંથી જોવો છો અને મારી રેસીપી તમને કેવી લાગી.